हेलो मित्रों, तुवेरो फूलिए से हमें आज बाजार में थी मैं तुवेरो ले आयो। मस्त होती तुवेरो ताके 60 रुपये किलो तो किलो ले आयो छे। आ 2 चालते छोकरा नास्तो सवारे बनावવાનો એટલે સવાર में नास्तो बने आलશે અને અમને બનાવું એટલે આ થોડીક વાળેરો મળ્યો છે। આ જો આ થોડીક વાળેરો છે, વાળેરો ને આનું શાક બનાવ્યું અમને અને સવારે વીરુને રીંગણ તુવેરનું શાક બનાવ્યું, રોટલી બનાવ્યું સવાર માટે એમને અને અમને આ શાક બનાવીએ છે। પોણી વાર કરો પછી મેં પાછો બોરી લીધી આવ્યો, બજારમાં જવાનું હતું કોમ હતું સવારે લેતો આવ્યો। તો ચાલો હા અમે આ રોટલીનું શાક બનાવવા બેની શરૂઆત દઈએ કે ભાઈ ગુલામને આવી જશે એટલે ઘેરું રન દેવાનું છે આજે, કારણ કે પછી ભૂખો થઈને આવે ગયા એટલે એમને ખાવા જ જોઈએ આવીને। રોજ અમે ખીચડી બનાવી રાખીએ એવી આવશે એમ કંઈ, આજે કે રોટલી શાક જ બનાવી દઈએ બેનો છે એટલે લાઈટ જતી રહી પોરી વાર દેવા દે એટલે હવે નહીં કોમ કશું એટલે ઘેર નાખી આવો 4 કાપી લાવો એક ગોહરી હવે શાકનું કરીએ છે એટલે રોટલીનું શાક બનાવી દઈએ। કેમ છો મિત્રો? ખેતર અમે આવ્યા છે 4 કાપવાને એમ। આજે અમે બહારગામ જિલ્લા મહેમાન જિલ્લા તેથી હમણાં જ આવી રહ્યા, મોડો આવી રહ્યો એટલે હા કે 4 કાપી લાવીએ એમ ભાઈ 4 કાપવા માટે ખેતર આવ્યો છે। પછી બીજું કામ કરીએ, 4 કાપી દઈએ પહેલાં અમને નહીં તો પછી બાટું કાપી નાખી એમ કરીએ છીએ। જોઈએ હવે ખેતર બાજુ ઓટો મારી આવીએ, 4 કાપી તો 4 નહીં તો પછી બાટું કાપી લઈશું। હમણાં જ આવી રહ્યા હું જે સવારે જ એટલે અમને લગભગ આ 4 સાડા 4 થી આવે એટલા વાગે આવી રહ્યા। ખેતરમાં 4 હોય છે પણ પોણી વાર લીધું એટલે લીલું વધારે છે એટલે અંદર ગરકી જવાય એટલે અહીંથી આ બાટું કાપી આવીએ। બાટામાં પોણી વારેલું પણ આ 2 દાડા આગળ વારેલું એટલે નહીં ગરકાતું એટલે એક ભારો જેવું વાળીને નાખી આવીએ પછી બેહી રહેશે। પછી સવારે જો આ કેટલું મોટું થઈ ગયું, એકદમ લીલું કચ્છ બાટું થઈ ગયું છે। આ બીજું ફૂલ થાય છે, આ પહેલું કાપી લીધેલું ખાતર નાખેલું પોણી વાર્યું એટલે જો પાછું આ 15-20 દાડા પાછું મોટું થશે, કાપ એવું થશે પાછું। હે આ મકાઈ જો આપણી આ કેટલી મસ્ત મકાઈ છે। આ બીજા પોણીની મકાઈ, પહેલું પોણી વાળેલું એની આગળ તો વરાત પડેલો નહીં વાર્યું, ત્યાર પછી 2 પોણીથી હશે। આ અમે થોડું રોજ વાળીએ એટલે ચાલે છે જો કે ભેંસને। હવે ખેતર 4 નહીં કાપતા કે બાટું કાપી દઉં કે એટલે આ બાટું કાપવા કરીએ છીએ। એક ભારો બાટું કાપી નાખીએ છીએ ભેંસોને, સવારે નાખીને ચેલો થોડુંક પરારને થોડુંક બાટું હતું તે કાપી નાખી આપેલું સવારે, પણ આ કાપ્યો પણ આ લીલું વધારે છે તો ઉખડી જશે નહીં, તાર ઉખડી જશે કે કાપવું હોય તો કાપ નહીં તો પછી પેલું એક પરાર નાખી આલશું, પણ વાય ભેંસને બાટું જ જોશે। અમારા એક તો આ છે ને સરકવાની આપદા પડે છે, બસ એથી કાપી આલ ચાલ એક પૂરેટું થયેલું કાપી નાખી આલીએ। મોટી ભેંસને નાનો પાડોને તો પરાલ નાખી આવશું।